નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હરે કૃષ્ણ. સ્વાગતમ ઉપસ્થિત સર્વ શ્રોતાગણ, વૈષ્ણવજન એવં મહાનુભાવોનું. જે આલવારોની આપણે ચર્ચા કરી રહ્યા છીએ એમાં ગત સત્રમાં 10 નંબરના જે આલવાર છે, નામ યાદ છે? વિપ્રનારાયણ, જેનું બીજું નામ છે તોંડારડી પોડી આલવાર. તો ખૂબ સુંદર એમનું જીવન ચરિત્ર રહ્યું છે, જેમાં એમણે ભગવાનની જે સુંદર ભક્તિ કરી છે અને એ ભક્તિ દ્વારા એમણે કેવી રીતે માયા ઉપર વિજય પ્રાપ્ત કર્યો. આગંતુક દોષ એમના જીવનમાં જે આવ્યો, પણ ભગવાનની કૃપાથી એ પણ દૂર થયો અને ભગવાને એ સિદ્ધ કર્યું, જે ગીતામાં એમણે કીધું છે કે અપિચેત સુદુરાચાર ભજતે મામ અનન્ય ભાગ સાધુરેવસ્સ મંતવ્ય સમ્યક વ્યવસિતો હિસા. ભગવાન કહે છે કે ભક્તમાં ક્યારેક ક્યારેક દુરાચાર દેખાય, ક્યારેક અનાયાસ એવી ઘટનાઓ બને, પણ જો અનન્ય ભાવથી ભગવાનના શરણમાં રહે છે તો એને સાધુ માનવો જોઈએ. ન તો ક્ષિપ્રમ ભવતી ધર્માત્મા, એ તત્કાલ સાધુ થઈ જશે. તો જો વૈષ્ણવોના ગુણને પ્રસ્તુત કરવાવાળી આ જે કથાઓ છે, ભક્તોના જે ચરિત્ર છે, એ આપણા માટે ભગવત ચરિત્ર કરતાં પણ વિશેષ છે. કારણ કે આપણે ભક્ત બનવાનું છે. તો ભક્ત બનવા માટે જે ગુણ આપણી અંદર હોવા જોઈએ, અથવા ભક્તોનો વ્યવહાર કેવો હોવો જોઈએ, મતલબ તાત્વિક રૂપમાં, ફિલોસોફી રૂપમાં આપણને ખબર ન પડતી હોય, પણ જ્યારે ભક્તના ચરિત્રનું શ્રવણ કરીએ તો એનાથી સમજી શકાય કે આપણે જીવનમાં શું કરવા જેવું છે, કેવા ગુણોને આપણે જીવનમાં ધારણ કરવાના છે, કેવા ગુણોને આપણે ડેવલપ કરવાના છે. ઘણીવાર શું બને છે કે આપણે આવ્યા, ભક્ત બન્યા, પણ હજી સ્વભાવ એનો એ છે જે ભક્તના પૂર્વ જીવનમાં હતું. પહેલાં પરિવારમાં માથાકૂટ હતી, હવે ભક્તોમાં માથાકૂટ થઈ રહી. ઘણી વાર એમ થાય, યાર ભક્તોમાં અંદર અંદર શું કામ માથાકૂટ થતી હોય? તો એનું કારણ છે કે સિદ્ધાંત અને સમજણનો અભાવ છે, જાણકારી છે નહીં. એટલે ઓલો સ્વભાવ જે છે એ સીધો જ અહીંયા રહ્યો. ધોતી કુર્તા તો પહેરી લીધા, પણ મન હજી એનું છે, વિચારધારા આ બધું એનું હોય. એટલે આમાં વૈષ્ણવતા દેખાય નહીં. પણ જો આ ભક્તના ચરિત્ર જે છે, આનાથી આપણને આ સુંદર શિક્ષાઓ મળે છે કે આપણે ભક્ત બનવું છે તો આપણે ગુણોને કયા લેવલ સુધી અર્જિત કરવા પડશે. તો આ સુંદર દિવ્ય આલવારોની કથાઓ આપણા માટે દિવ્ય પ્રેરણારૂપ છે. તો આજે આપણે ચર્ચા કરીશું 11 નંબરના જે આલવાર છે, જેનું નામ છે તિરુપ્પાણ આલવાર, જેમનો જન્મ કાર્તિક માસ રોહિણી નક્ષત્ર વૃશ્ચિક લગ્નની અંદર શુભ મુહૂર્તમાં ઉરૈયુર નામના સ્થાનમાં પંચમ જાતિમાં થયો છે. હવે જો તમે પંચમ જાતિ, એનો અર્થ છે
કે જે વર્ણાશ્રમથી બહાર છે. આપણે વર્ણાશ્રમની અંદર જોઈએ છીએ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, અને શૂદ્રથી પણ જે બહાર છે. તો ભારતમાં એવી અમુક પ્રજાતિઓ હતી, આજે પણ છે, જે વર્ણાશ્રમની અંતર્ગત નથી. તો એવી જાતિમાં આ આલવારનું પ્રાગટ્ય થયું છે, એનો જન્મ થયો છે. અને વિષ્ણુ પ્રબંધમાં દ્રઢતાપૂર્વક એ વાત લખવામાં આવી છે કે આ તિરુપ્પાણ આલવાર જે છે એ પૂર્વલીલામાં કોણ છે? શ્રીવત્સ, ભગવાનના જે શ્રી વિષ્ણુ વિગ્રહ છે, ભગવાનનું જે વિષ્ણુ મૂર્તિ સ્વરૂપ છે. તો તમે જાણો છો કે ભગવાનના વક્ષસ્થળ ઉપર એટલે ભગવાનની છાતીમાં એક ગોલ્ડન રેખા છે, એક લાઈન છે ગોલ્ડન કલરની. એને શ્રીવત્સ કહેવામાં આવે છે. શ્રીવત્સ એટલે લક્ષ્મીજીનું સ્થાન છે. તો આ શ્રીવત્સ જે છે એ જ તિરુપ્પાણ આલવારના રૂપમાં પ્રગટ થયા છે. તો આ રીતે છે તો ભગવાનના પાર્ષદ, પણ એના વિષયમાં એક સુંદર શ્લોક છે. વૃશ્ચિકે રોહિણી જાતમ શ્રીપાણમ નીચુલાપુરી શ્રીવત્સાંશ ગાયકેન્દ્રમ મુનિ વાહનમ આશ્રય. એનો અર્થ છે કે ગાયક ઇન્દ્ર, એનો અર્થ ગાવામાં જે એક્સપર્ટ છે, અને મુનિવાહન જેને કહેવામાં આવ્યા છે, એનું તિરુપ્પાણ આલવારનું એક બીજું નામ શું છે? મુનિવાહન. તો આ તિરુપ્પાણ આલવારને હું નતમસ્તક છું, જેણે આ જગતમાં રોહિણી નક્ષત્રના પવિત્ર વૃશ્ચિક લગ્નમાં નીચુલાપુરી, જેનું અત્યારનું નામ ઉરેયુર છે, તો શ્રીવત્સના રૂપમાં એમનું પ્રાગટ્ય થયું છે. તો ભગવાનના સુંદર ગુણગાન કરવામાં આ આલવાર જે છે એ એક્સપર્ટ હતા. અને નારદ મુનિ જેમ ભગવાનના ભક્ત છે, તો તમે જાણો છો કે નારદ મુનિ હંમેશા વીણા સાથે રાખે છે. આપણને એટલી તો ખબર છે કે નારદજી હંમેશા નારાયણ નારાયણ નામનો ઉચ્ચારણ કરે છે, પણ એ એમ નામ કીર્તન નથી કરતા. નારદ મુનિ ગાવામાં પણ એક્સપર્ટ છે, વીણા ઉપર ગાયન કરે છે. તો આ તિરુપ્પાણ આલવાર જે છે એમનો હાથ પણ સદૈવ વીણા ઉપર વ્યસ્ત રહેતો. વીણા જેવું જ એક વાદ્ય હતું જે રાખતા. તો હંમેશા ભગવાનના નામનું કીર્તન અને ભગવાનના રંગનાથજીના સુંદર ગુણગાનમાં એમણે ઘણા પવિત્ર શ્લોકોની રચના કરી, અને આ પ્રકારે વીણા દ્વારા એ હંમેશા ભગવાનની પૂજા અર્ચના કરતા. તો એમનું જે એક નામ છે મુનિવાહન અથવા યોગી વાહન, તો આ નામ કેવી રીતે પડ્યું? આ નામની પાછળ એમનું આજની જે આખી કથા છે ને એ આ મુનિવાહન ઉપર જ છે. મુનિવાહન કેમ નામ થયું છે એને એમાં જ એમનું જીવન ચરિત્ર છે. તો મુનિવાહન એને એટલા માટે કહેવામાં આવ્યા છે કારણ કે એમના જીવનમાં એક એવી અદ્ભુત ઘટના બની, જે ઘટનાથી એને ભગવાનની કૃપા, સાક્ષાત રંગનાથજીની કૃપા પ્રાપ્ત થઈ છે. તો એટલા માટે આ કથા આપણા માટે પણ બહુ મહત્વપૂર્ણ છે કે ભગવાનની કૃપા પ્રાપ્ત કરવા માટે શું કરવું જોઈએ. તો જો આ તિરુપ્પાણ જે છે એનો એક નિયમ હતો કે સૂર્યોદય થાય એની પહેલાં એ કાવેરી નદીના તટ ઉપર રહેતા હતા. એટલે ત્યાં જ કાવેરીમાં પહેલાં સ્નાન કરે, અને સ્નાન કરી અને હાથમાં આ વીણા, જેને તમિલમાં યાલમ કહેવામાં આવે છે, આ વાદ્યને યાલમ, તો એ લે અને કાવેરી નદીના તટ ઉપર ઊભા ઊભા રંગનાથજીની સ્તુતિ કરે, પ્રાર્થના કરે. તમે યાત્રામાં જવાના છો શ્રીરંગમ, તો જો કાવેરી નદી બે સાઈડ વહે છે, અને વચ્ચેનું જે સ્થાન છે ને એમાં રંગનાથજીનું મંદિર છે, અને એ એક બાજુનો જે ભાગ છે ત્યાં આ તિરુપ્પાણ આલવાર રહે છે, જેનું ગામ છે, એની આખી વસ્તી જે છે આજે એ સ્થાન તિરચીના નામથી પ્રસિદ્ધ છે. શ્રીરંગમમાં જાય ને, શ્રીરંગમ કાવેરીના એક તટ ઉપર છે, બીજા તટ ઉપર તિરચી
તિરુચિરાપલ્લી કહે છે ને, નામ કદાચ તમે સાંભળ્યું છે. તો એ શહેર છે, અને એ શહેરના એક ખૂણામાં, જેમ કે આપણે સુરત છે, તો આમાં કંઈક ઝૂંપડી પટ્ટી જેવો વિસ્તાર હોય ને, એવા વિસ્તારમાં એ રહેતા હતા. કારણ કે પંચમ જાતિમાં છે, તો એ સામાન્ય સમૂહથી દૂર એ રહેતા હતા. અને ગાવામાં વગાડવામાં એક્સપર્ટ આખી પ્રજાતિ. પણ આ તિરુપ્પાણ આલવાર જે એનો રોજનો આ ક્રમ, બ્રહ્મ મુહૂર્તમાં જાગવાનો, કાવેરીમાં સ્નાન કરે, અને જે બાજુ ભગવાન રંગનાથજીનું મંદિર છે એ ગેટ જે ત્યાંથી દેખાય છે ને, હામાં કાંઠે ઉભા રહે ને તો એ રંગનાથ મંદિરનો ગેટ એને દેખાય, તો એ ગેટ એ ગોપુરમ કહેવામાં આવે છે ને. એ ગોપુરમની સામે જોવે અને સુંદર સુંદર ભગવાનની સ્તુતિઓ બોલે, ભગવાનના સુંદર શ્લોકો બોલે, ભગવાનને પ્રાર્થના કરે. અને એમનું જે ગાન છે એમાં થોડો વિરહનો ભાવ દેખાતો, કારણ કે રંગનાથજી મંદિરની અંદર છે, આ છે મંદિરની બહાર. એને ખબર નથી કે જીવનમાં ક્યારેક મને રંગનાથજીનું દર્શન થાય કે નહીં. હવે એ જમાનો એવો નહોતો કે હાલો ફોટો પાડીને કોઈ અંદર ગયો હોય મોબાઈલમાં લાવીને દેખાડ દે ને, ભાઈ જોઈ લો આવા રંગનાથજી છે. એને તો એમ એક લાલસા હતી કે ક્યારે રંગનાથના દર્શન હું કરું. અને એ જે લાલસાઓ હતી એના કીર્તનમાં દેખાતી, એ વિરહ ભાવ જે છે એ એના કીર્તનમાં. તો આ તિરુપ્પાણ જે છે એણે યુવાન અવસ્થામાં જ ઘરનો ત્યાગ કરી દીધો, અને ત્યાગ કરી અને એ કાવેરી નદીના તટ ઉપર રહેતા, ત્યાં જ એમને જોવામાં આવ્યા હતા. તો આનું એક કારણ એ છે કે ભગવાનના આ રીતે દિવ્ય ગુણગાન સંકીર્તન કરતાં કરતાં ભગવાનમાં એવો વિરહ થઈ ગયો કે એણે યુવાનીમાં નક્કી કર્યું કે હવે આપણે કોઈ ગૃહસ્થની જંજાળમાં પડવું નથી, હવે જીવન કેવલ ભગવાનની સેવા માટે. તો આ રીતે લોકો જોતા કે એક યુવાન છે, સુંદર છે, અને આવી રીતે ભગવાનની ભક્તિમાં મદમસ્ત છે. રંગનાથજીને એણે એક નામ આપ્યું હતું તિરુપ્પાણ આલવારે, પેરિય પેરુમાલ. તો પેરિયનો અર્થ છે મહાન ભગવાન, પેરુમલ એટલે કે છે ભગવાનોના પણ ભગવાન. ભગવાન મહાન છે, પણ જેવી રીતે નિમ્બાર્ક સંપ્રદાયમાં તમે ભગવાનના નામ જોવો તો એમાં લખે છે શ્રી શ્રી રાધા સર્વેશ્વરેશ્વર, મતલબ જેટલા સંસારમાં ઈશ્વરો છે એ બધા ઈશ્વરોના પણ જે ઈશ્વર છે, મતલબ પરમ તત્વ જે છે. તો હું માનું છું કે એ પરમ તત્વ રંગનાથજીના રૂપમાં અહીંયા વિદ્યમાન છે. તો આવો સુંદર એમનો ભાવ હતો, એટલે એમણે રંગનાથજીનું નામ શું આપ્યું? પેરિય પેરુમાલ. જેવી રીતે રાજા કુલશેખર ભગવાન રામ માટે આ શબ્દ પ્રયોગ કરે છે, પેરિય પેરુમાલ. કોઈ આલવાર જેમ કે આંડાલ કૃષ્ણ માટે એ શબ્દ પ્રયોગ કરે છે, પેરિય પેરુમાલ. એમ આજે તિરુપ્પાણ જે છે એ રંગનાથજી એના માટે પેરિય પેરુમાલ છે. તો જે ભક્તનું જે ઈષ્ટ સ્વરૂપ હોય એને એ કહે છે કે એ શ્રેષ્ઠ છે. તો આ રીતે આ તિરુપ્પાણ માટે રંગનાથજી શ્રેષ્ઠ હતા. તો શ્રીરંગમ ક્ષેત્ર જે છે એ કાવેરી નદીના ઉત્તર કિનારા બાજુ છે, અને સામે જે દક્ષિણ ભાગ છે એને નીચુલાપુરી કહેવામાં આવે છે, જ્યાં ધર્મવર્મા નામના રાજા હતા, એની રાજધાની હતી આ. અને ત્યાં એક મંદિર છે ઉરેયુર નાચિયાર. માન્યતા એવી છે કે એ મંદિરમાં જે દેવી છે એનું નામ છે નીલા દેવી. ભગવાનની જે ત્રણ શક્તિ છે, નીલા દેવી, ભૂદેવી, ગોદાદેવી, તો એ નીલા દેવીનો અંશ અને ભગવાન રંગનાથની મહિષી છે. તો એનું સુંદર મંદિર છે. અને ઇતિહાસ એવું પણ કહે છે કે આ ધર્મવર્મા નામના જે રાજા હતા એણે પોતાની સંપૂર્ણ સંપત્તિ આ મંદિરને સમર્પિત કરી દીધી, પૂરેપૂરું જેટલું પણ ધન હતું બધું. તો આ ઉરેયુર નામના સ્થાનમાં પાણર નામનો એક સમૂહ રહે છે. આ જે જાતિ હતી એને કહેવામાં આવે છે પાણર. અને શહેરના એક છેડામાં આ લોકો રહેતા હતા. અને એ જમાનામાં એવી માન્યતા હતી કે અવર્ણ જે લોકો છે, એટલે કે જે વર્ણાશ્રમની અંદર નથી, એને મંદિરમાં એન્ટ્રી મળે નહીં.
હમણાં સુધી ગામડાઓમાં પણ આવી પદ્ધતિઓ તમે જોઈ હશે કે જે વર્ણાશ્રમથી બહાર છે એને મંદિરોમાં પ્રવેશ નહોતો. તો આ પાણર જાતિના જે લોકો છે આને પણ મંદિરમાં પ્રવેશ નહીં, ભલે વર્ણાશ્રમથી બહાર હતા, પણ એનો સદાચાર બીજી જે જાતિઓ હતી એવી એના કરતાં સારો હતો. અને આ લોકો શું કરતા કે એ કાવેરીના તટે ઊભા રહી અને રંગનાથજીના મંદિર સામે જોઈને બધા ખૂબ સુંદર ભગવાનનું કીર્તન કરતા, સંકીર્તન. કારણ કે આખો સમૂહ જે હતો એ ગાવામાં નાચવામાં એક્સપર્ટ, મતલબ સંકીર્તનમાં, તો બધા ભગવાનના નામનું કીર્તન કરતા. જ્યારે સૂર્યોદય થાય એટલે બધા આવી જાય કાંઠે, કારણ કે એનું તો મંદિર જ એ હતું, હામે રંગનાથજી. તો આ એનો નિત્યક્રમ હતો. અને આ લોકોનો મુખ્ય બિઝનેસ એ છે ખેતીવાડી. ખેતીમાં કામ કરવા જવું, કોઈના ખેતરમાં કામ કરવું, આ મેઇન બિઝનેસ હતો. તો રોજ સવારે સંકીર્તન પૂરું થાય એટલે બધા ખેતરમાં કામ કરવા વયા જાય. તો એક દિવસ બન્યું એવું કે એક પાણ એટલે કે જાતિનું એક કપલ, એ જ્યારે પોતાના ખેતરમાં પાક કાપવા માટે ગયા તો એણે જોયું કે પાકની વચ્ચે એક સુંદર બાળક, અને એવું દિવ્ય તેજસ્વી બાળક, એને જોતા અને ખબર પડી ગઈ કે આ કોઈ સામાન્ય બાળક નથી, આ કોઈ દૈવી જીવ છે. તો એણે કીધું કે કાંઈ વાંધો નહીં, મારા ખેતરમાંથી પ્રાપ્ત થયો છે, મતલબ આ મારો પુત્ર છે. તો એ પાણ જે છે એ બાળકને લઈને ઘરે આવ્યા. એની એવી સુંદર આભા હતી અને એને કોઈ પુત્ર નહોતો. તો જ્યારે આ બાળક પ્રાપ્ત થયું તો અત્યંત ખુશખુશાલ એને થયું કે સાક્ષાત રંગનાથજીએ મારી ઉપર કૃપા કરી છે અને આ બાળક મને આપ્યું છે. તો હવે આ બાળકનું પાલન પોષણ કરવું, આની બધી જ જવાબદારી અમારી ઉપર છે હવે. તો જો આ તિરુપ્પાણ આલવાર જે છે એનો જન્મ આવી રીતે નથી થયો આ પરિવારમાં, એ ખેતરમાંથી પ્રાપ્ત થયા છે. પણ હવે તમે જુઓ, જેને પ્રાપ્ત થયા હોય પછી એની જ જાતિ લાગે, વાત સમજાય? તો આ પાણ એને લઈને આવ્યા એટલે એ તે પાણર સમૂહનો હિસ્સો બની ગયા. પણ શરીરની જે કાંઈ રેખાઓ છે એ કાંઈક જુદું વર્ણન કરે. રૂપ જે છે એ બતાવે છે કે આ કોઈ સામાન્ય બાળક નથી. એટલે આ રીતે એને બધાને વિશ્વાસ હતો કે આ છે ભગવાનનો પ્રસાદ. એને સમજ્યું કે આ ભગવાન રંગનાથજીએ જ અમારી ઉપર કૃપા કરી છે. તો એ દંપતી બહુ પ્રેમથી એનું પાલન પોષણ માંડ્યા કરવા. અને એને ખબર પડી કે કદાચ માની લો કે આ કોઈ ભગવાનનો ભક્ત થયો મોટો થઈને, તો અત્યારથી આપણે આને જો આડોઅવળું ખવડાવી દેવું ને તો લોચો થઈ જાય આગળ જતા. કેટલો અપરાધ લાગશે આપણને કે આપણે કોઈ ભક્તનો ધર્મ ભ્રષ્ટ કરી નાખ્યો છે. તો એણે એવું નક્કી કર્યું કે આપણે ભલે ગમે એ ખાતા પીતા હોય, પણ આને તો એક ભક્તને જેવું ભોજન હોય ને એવું જ આપવાનું છે. જો માતા પિતા એટલા બુદ્ધિમાન, અને રંગનાથજીએ મોકલ્યા છે કંઈક વિચારીને જ મોકલ્યા હશે. તો એણે એવું નક્કી કર્યું કે આને એવી કોઈ વસ્તુ નથી ખવડાવવાની કે જેના કારણે એની ધાર્મિક પ્રવૃત્તિઓમાં કોઈ બાધા ઉત્પન્ન થાય. તો એના માટે એક સાધુ ભક્ત જેવું સાત્વિક ભોજન ઘરે તૈયાર થવા માંડ્યું. અને આ રીતે અન્ન દ્વારા મનનું નિર્માણ થાય. એ નિયમ આમાં તો લાગુ પડે જ છે. સાધુઓ આને પૂર્ણ ફોલો કરે છે, ભક્તો પણ આને ફોલો કરે છે. પણ વિચારવાનું એ છે કે આ તો નિત્ય મુક્ત જીવ છે, ભગવાનના ધામથી આવ્યા છે, છતાં પણ જુઓ કેટલું ધ્યાન રખાઈ રહ્યું છે કે આહારમાં કોઈ પ્રકારની બેદરકારી નહીં. અને આપણે ભક્ત બન્યા પછી આમાં બહુ ખાસ વિશેષ ધ્યાન નથી રાખતા. પછી તો આપણને એમ થાય કે આપણે સીધા વૈકુંઠ જ જવાના છે ને, હું વાંધો છે, ગમે ખાઓ ગમે પીવો. જો અન્નનો એક પ્રભાવ છે મન ઉપર. ક્યાંક ક્યાંક આપણું મન કૃષ્ણમાં લાગતું નથી, ભક્તિમાં લાગતું નથી. તો એનું એક કારણ આહાર પણ છે. એ વિચાર કરવો પડશે. ક્યાંક તો આપણે ભૂલ કરીએ છીએ, કારણ કે અન્નથી મન બને છે. અને આપણને જો એવો ભ્રમ હોય કે આપણે ગમે એ ખાઈ લેવું, ગમે એ પી લેશું ને તોય આપણું ભજન હાલશે, તો એ વહેમ છે. આવું થવાનું નથી. એટલા માટે જો ઉપનિષદોમાં કીધું છે ને, આહાર શુદ્ધ સત્વ શુદ્ધિ. આહાર શુદ્ધ થાય તો બુદ્ધિ સાત્વિક થાય, અને સત્વ શુદ્ધિ ધ્રુવા સ્મૃતિ. અને જ્યારે વૃત્તિ સાત્વિક બને
ત્યારે જ કોઈ વ્યક્તિ જ્ઞાનને ગ્રહણ કરી શકે. ઘણીવાર આપણો પ્રશ્ન એ આવે છે, વાંચીએ છીએ બહુ બધું, યાદ રહેતું નથી. કારણ એ છે કારણ કે વૃત્તિ જે છે એની ઉપર વિચાર કરવા જેવું છે કે આપણી વૃત્તિ રજોગુણી છે, તમોગુણી છે, તો જ આપણું મન જ્ઞાનમાં ટકે નહીં. સાત્વિક મન જો હોય તો જ્ઞાન તરત અંદર ઉત્પન્ન થવાનું છે, સ્વીકૃત થશે. એટલે આહાર ઉપર ફોકસ રાખવો બહુ જરૂરી છે. તમે જુઓ, આ બાળક તો હજી એને મળ્યું છે, હજી તાજું જન્મ્યું છે, સમજો, છતાં આ માતા પિતા સતર્ક છે કે આના આહાર પ્રત્યે કોઈ બાધા આવવી જોઈએ નહીં. આપણે અહીંયા ગલતી કરીએ છીએ. એટલા માટે શીલ પ્રભુપાદ હંમેશા કહેતા કે જો તમારે ભક્ત બનવું છે, સારા ભક્ત બનવું છે, શુદ્ધ ભક્ત બનવું છે, તો આહાર ઉપર નિયંત્રણ કરવું જરૂરી છે. નિયંત્રણ શું છે? માની લો આપણને બહુ બધું ખાવા પીવાની ઈચ્છા થતી હોય અંદરથી. આપણે ભક્તો તો બની ગયા હોય તોય અંદરથી એમ હાલો ક્યારેક પીઝા ખાઈ, ક્યારેક ઢોસા ખાઈ, આ બધું આપણને આમ થતું હોય એમ. તો શું કરવું જોઈએ? આનો ઉપાય શું છે? પ્રભુપાદજી ઉપદેશામૃતમાં કહે છે કે એણે કૃષ્ણ પ્રસાદ ખાવાની આદત પાડવી જોઈએ. ભગવાનને ઓફરિંગ થયેલું જે અન્ન છે આ ગ્રહણ કરશું તો ઓટોમેટિક જીહવા કંટ્રોલમાં આવી જાય. આને કંટ્રોલ કરવાનો બીજો કોઈ ઉપાય નથી. કારણ કે ઘણાએ ટ્રાય કરી લીધી, નિયમ લઈ લે, આપણે એવું ક્યાંય બહાર ખાવાનું નહીં, બહારનું અમે ખાતા નથી. સારું છે, નિયમ લો, કંઈ વાંધો નથી, આ નિયમ સારો છે, નથી ખાતા. પણ વળી ક્યાંક સારું વાળે તો એમ થાય કે હાલને આજનો દી ખાઈ લઈ, ફરી વાર ચાન્સ મળ્યો કે નહીં. પછી કાં તો કહેતા ના ના મિત્રની પાર્ટી છે ને, એકવાર જઈ આવી, વાંધો નહીં. આવું બધું આપણે વચ્ચે છીંડા પાડતા હોઈએ. છીંડું સમજો છો? હા, નિયમ તો લીધો આમ બધે, બાકી બારે બધે અમે બહારનું નથી ખાતા. પણ જો કોઈક રિલેટિવ એવા આવી ગયા, ના ના આ તો અમારે હગા કે એટલે જવું જ પડે, ના હાલો તમે જ બહારનું ખાતા નથી, હવે એકવાર ખાઈ લઈ ભાઈ, વાંધો નહીં. આ નબળાઈ છે આપણા મનની, આપણે કંટ્રોલ નથી કરતા. પણ જો ઈચ્છા જ નહીં થાય બહાર ખાવાની કાંઈ, ક્યારે? જ્યારે તમે કૃષ્ણ પ્રસાદ ગ્રહણ કરશો. તો આ ક્યારે ફાયદો થાય ખબર છે? કે જ્યારે આપણે આ વિષય ઉપર સતર્ક હોય કે ભગવાનને ઓફરિંગ થયેલી જે વસ્તુ છે એ જ મારે ગ્રહણ કરવાની. તો તમને એમ થાય કે ભાઈ આપણે ઢોસા ખાવા, ઘરે બનાવી લો, ભગવાનને ભોગ લગાવો, તુલસી. કારણ કે જે વસ્તુ હોટલમાં બને બધું જ ઘરે બને, આ વસ્તુ નિશ્ચિત છે. એટલે જે ભક્તિના પ્રારંભિક સ્તરમાં છે એણે તો નિશ્ચિત રૂપમાં નિયમ રાખવો જોઈએ કે કૃષ્ણ પ્રસાદ સિવાય બીજું કાંઈ ગ્રહણ કરવાનું નથી, નહીતર એનું રિએક્શન મન ઉપર આવશે આવશે ને આવશે. પછી ઘણીવાર થોડા સિનિયર કેટેગરીના ભક્તો હોય તો એને નિયમ હોય કે આપણે ક્યાંય જમતા નથી, તો એ પછી ચાલુ કરે. આમ ક્યાંય ન જમતા હોય પણ જોવે કોકને ત્યાં લગ્નમાં ગયા હોય, સારી આઈટમ છે તો કે હાલો એ ઉપાડો. એ અમે જે જોયું છે, કહું છો, હું ઘણી વાર લગ્નમાં જાઉં, આપણે નથી બંધ કર્યું તો ભાઈ ખુલ્લું કહી દો કે ભાઈ અમે ખાવી છીએ બધું જ એમ. પણ ઓલું ભાઈ અમે ક્યાંય જમતા નથી, બહારનું નથી ખાતા, એ કે ભગવાનને ભોગ લગેલું નહીં, તો કે સારું હાલો મીઠાઈ ખાઈ લઈએ. કે જે ભક્તોનું એને એક છીંડું પાડ્યું છે, શાક રોટલી ન ખાય, દાળ ભાત ન ખાય, મીઠાઈ ખાઈ. કે તે મેં કીધું આ મીઠાઈ હું ડાયરેક્ટ સ્વર્ગથી ઉતારી છે? જેટલું તમે એ રોટલી શાકને અશુદ્ધ માનો છો ને એટલી જ મીઠાઈ અશુદ્ધ છે. એ પ્લેટમાં જે વસ્તુઓ છે અથવા એ કાઉન્ટરમાં જે આવ્યું છે ને એ બધાની અપવિત્રતા એક જ હરખી છે. તો એટલે કે ના ના રસ પી લઈ ખાલી, કે હાલે. એ છીંડા પાડવાનું બંધ કરો ભાઈ. ખાવ છો તો ભાઈ ખુલ્લા રહ્યો સામે બધાની, ભાઈ હજી કંટ્રોલ થયું નથી આપણે કંઈ. આ તો બે એમ કહેતા એમ કોઈ ત્યાં ખાતા નથી, નામ પાસે સારું હોય ને ત્યાં ઉપાડતા હોય હરખાઈને. એમ
કાં તો કે બોલે મોંઘી ડીશ 4,000ની ડીશ છે એ કે ઓ હાથ પછી ભાગમાં આવે ને હાલો આજ નથી લઈ લો એ એને ખતરનાક નાટક ભક્તોમાં લે છે. એમાંય પણ જોવે વાટે એ કે 2-4 ભક્તોએ લીધું તો લઈ લેવી આપણે દઈએ કેમ એ આમાં નામ ન આવે. અને જો કોઈ ન લે ને તો પછી આનમાના બેઠા. આ નિયમ નથી, નાટક છે. આ જરૂરી નથી. એક નિશ્ચય હોવો જોઈએ કે જીહવાને કંટ્રોલ કરવું છે તો પછી પાછા બીજાનું જોવા માંડે. એ કે ઓઈલા આટલા મોટા ભગત છે એ તો ખાય છે, ભાઈ એનામાં ક્ષમતા હશે એના મનને કંટ્રોલ કરવાની. આપણે હજી શીખાવ છીએ. આપણે આપણું જોવાનું જ ભજનમાં, બીજાનું જોઈને નહીં ચાલવાનું. મને લોકો કોઈક સિનિયર ભક્તો હોય ને એને તેમ જોઈ ગયા એ તો આ નિયમ નથી ફોલો કરતા, પણ બીજાનું જોવાથી કોઈ મતલબ નથી. હા, અને જોવું છે તો કોઈ ભક્તનું સારું જોવાનું. તો ઓલો 64 માળા કરે છે તો એ કોપી નહીં કરે, ખાય છે હા એ લઈ લેવાય. તો એ જોવું જોઈએ ને કે કોઈનામાંથી કંઈક લેવું છે, આપણે કોપી કરવી શું કરવું જોઈએ? ખરાબ વસ્તુ લેવાય, ખારી લેવાય. સારો ગુણ લ્યો કે ભાઈ એ મંગળ આરતી કરે છે રોજ, તો પછી એ કરો. એ જપ વધારે કરે છે, ભાગવત વાંચે છે, તો એ નહીં ખાવાનું. કેમ કે આપણને જે કરવું હોય ને એ બીજામાં જોવી. એટલે કોઈ પૂછે કેવા થાય જો ઓઈલો કરતો હતો ને એટલે એમ કરવી. હે ને, આપણે આવા છીંડા ગોત્યા છે, સમજ્યા? પછી એમ કે હવે કેમ આપણે આગળ નથી વધતા, પ્રોગ્રેસ થતી નથી, કેવી રીતે થશે? તો આહાર ઉપર એક બહુ મહત્વપૂર્ણ વાતો ગીતામાં પણ ભગવાને કીધી છે કે જેણે પોતાની બુદ્ધિને સત્વગુણમાં સ્થિર કરવી છે એનો આહાર પણ કેવો હોવો જોઈએ? સત્વગુણી. અને સત્વગુણી આહાર લેવાથી બુદ્ધિ સાત્વિક થાય તો આ જ્ઞાન જે છે એ બુદ્ધિમાં ટકે, જ્ઞાન આશ્રય લેશે બુદ્ધિનો, નહીતર આ સંભવ નથી. અને એના માટે પ્રભુપાદજીનું આ એક જ વાક્ય કે કૃષ્ણ પ્રસાદ ખાવાની ભક્તોએ આદત હોવી જોઈએ. પછી જુઓ બધી ઇન્દ્રિયો ઓટોમેટિક કંટ્રોલમાં આવી જાય કે ભગવાનને ઓફર થયા વગરનું આપણે કાંઈ હાલે નહીં. અને આ નિયમો આપણા આચાર્યોમાં કેટલા દ્રઢ હતા જુઓ તમે. પ્રભુપાદજીના ગુરુ શીલ ભક્તિ સિદ્ધાંત સરસ્વતી 5 વર્ષની ઉંમર હતી જ્યારે એમની, તો કેરી બહુ ભાવતી એમને. તો એકવાર એણે કેરી ખાધી, ભક્તિ સિદ્ધાંત સરસ્વતી 5 વર્ષના હતા હજી તો. અને પછી એને ખબર પડી કે આ કેરી ભગવાન કૃષ્ણને ભોગ લાગી નહોતી અને ભૂલથી ખાઈ લીધી એણે. ઉંમર 5 વર્ષની છે. એણે ત્યારે જ મનમાં સંકલ્પ કરી લીધો કે જીવનભર હું ક્યારેય કેરી ખાઈશ નહીં. અને ભક્તિ સિદ્ધાંત મહારાજ જીવા ત્યાં સુધી એણે કેરી કોઈ દી પછી ખાધી નહીં. આ છે સંયમ. નિયમ જોવો તમે આપણા આચાર્યોના. તો કૃપા આવી રીતે પ્રાપ્ત થશે. આપણે કદાચ ભૂલથી ખાઈ ગયા, હવે કાંઈ વાંધો નહીં, ભૂલ થઈ ગઈ ને ફરીને વાત કે ભગવાન તો માફ કરી દે, વાંધો નહીં. બધું આપણે જ તે ગુનેગાર, આપણે જ જજ, વકીલ આપણે જ પોતે, આપણા બધો નિર્ણય કરે ને કરે થઈ જાય. તો જો આવા આચાર્યોનું જીવન આપણા માટે પ્રેરણારૂપ છે કે નિયમ કેવા હોવા જોઈએ જીવનમાં. જો આ પંચમ વર્ગમાંથી છે છતાં પણ એનો નિયમ એટલો દ્રઢ હતો. એણે નક્કી કર્યું કે આ બાળક તો છે તો ભક્ત, એના લક્ષણોથી દેખાય છે, એટલે આના માટે નહીં, આપણે પણ સાત્વિક બની જાઓ. તો એણે પણ આખું ફેમિલી સાત્વિક ભોજન કરવા લાગ્યું. અને આ રીતે બાળપણમાં જ આ તિરુપ્પાણ આલવાર જે છે એના મનમાં ભક્તિની ભાવના વિકસિત થઈ ગયેલી હતી. અને સ્વભાવથી વિરક્ત, વૈરાગી, અને હાથમાં યાલ લઈ અને ભક્તિના ગીતો ગાયા કરતા. અને એ સમયે આ પ્રથા અનુસાર એને મંદિરમાં જવાની તો અનુમતિ હતી નહીં, એટલે એ કાવેરી નદીના તટે ઊભા આ ગીતોનું સુંદર મધુર ગાન કરતા. પણ એક લાલસા મનમાં હતી કે ગમે એ થાય કાંઈક તો એવું કરવું છે કે જીવનમાં એકવાર રંગનાથજીનું દર્શન થઈ જાય. બસ એકવાર જો ભગવાનના દર્શન મળી ગયા તો મારું જીવન સફળ છે. હવે એને ખબર છે કે અમે મંદિરમાં ન જઈ શકીએ, અને એણે ટ્રાય નથી કરી ક્યારેય જવાની. પણ જો એની અંદર એક દ્રઢ વિશ્વાસ હતો કે આ સંપૂર્ણ સૃષ્ટિ જે છે ને એ ભગવાનની છે, આ એમણે જ રચેલું એક નાટક છે. તો જે રીતે
સૂર્યોદય અંધકારને દૂર કરે છે, એ રીતે અધર્મ અને અજ્ઞાનને ભગવાનની શક્તિ જ દૂર કરી શકે. માની લો આપણે જોઈએ છીએ કે બહુ અધર્મ ફેલાઈ રહ્યો છે, તો ઘણા લોકો ટ્રાય કરે, અધર્મ નષ્ટ થાય છે કોઈથી? અજ્ઞાન નષ્ટ થાય છે? ઉલટાનું વધતું જાય છે લોકોમાં. આનો નાશ કરવો એ ભગવાનની શક્તિથી જ સંભવ છે, આને બીજું કોઈ કરી શકે નહીં. કેટલા સાધુઓ છે ભારતમાં, જુઓ તમે, બધા મળીને ટ્રાય કરે, છતાં સમાજ સુધરે છે કે બગડે છે? બધા બગાડ બાજુ જઈ રહ્યો છે. કારણ તમે કહેવો નહીં નહીં આપણે તો અહીં બેહીને સુધર્યા. ઘણી જગ્યાએ એવા સંતોએ પ્રચાર કર્યો જ્યાં સુધાર થયો દેખાય, પણ એ સંખ્યા કેટલી? જે બગાડ છે એની સામે આ સુધારવાવાળા કેટલા? બહુ ઓછા છે. તો એ જે સુધાર થયો છે ને એની પાછળ પણ ભગવાનની શક્તિ કાર્યરત છે. કવિરાજ ગોસ્વામી કહે છે, તાર શક્તિ વિના નાહી તાર પ્રવર્તન. ભગવાનની શક્તિ વગર કોઈ પ્રચાર કરી શકે નહીં. આ સંભવ જ નથી. કારણ કે અધર્મ કે અજ્ઞાનનો નાશ કરવો હોય તો કેવલ ભગવાનની શક્તિ કરી શકે છે. અને તિરુપ્પાણ આલવારે વિચાર કર્યો કે એક દિવસી શક્તિનો અનુગ્રહ થશે મારી ઉપર અને મને રંગનાથજીનું દર્શન પ્રાપ્ત થશે. બસ આ એક વિશ્વાસ ઉપર એ રંગનાથજીનું ધ્યાન કરે છે અને દુનિયાદારીથી બિલકુલ વિરક્ત છે. પરિવાર, કુટુંબ, સમાજ કાંઈ લેવા દેવા નથી, કેવલ ભગવાનનું ભજન. તો ખેતીની અંદર જે લોકો, અન્ય જે ખેડૂતો કામ કરતા હતા, એ તો બિચારા સાધારણ ગામવાળા હતા બધા લોકો. એ બધાને એવું હતું કે આ એક પવિત્ર યુવાન છે, કે આ એક ભગવાનનો ભક્ત છે, પણ એના મનથી બધા લોકો અજાણ હતા. એની અંદર જે ભક્તિનું પૂર છે, જે ભગવાન રંગનાથજી પ્રત્યે પ્રેમ છે, આને સમજી શકે એવો કોઈ વ્યક્તિ ન્યા નહોતો એ ગામની અંદર કે એ ખેડૂતોના સમૂહમાં. એને બધાને એટલું લાગતું કે એક ભક્ત છે, એમ બધા ભક્તિ કરે છે, આ કરે, પણ આને કંઈક વિશેષ છે થોડીક. તો આવું માનીને લોકો એનો આદર કરતા, પણ એ લોકો સમજતા નહીં. ક્યારેક ક્યારેક તિરુપ્પાણ આલવારને એવો વિકાર થતો ને તો હસવા લાગતા છે ને, અષ્ટ સાત્વિક ભાવમાં. તો એ લોકો સમજી ન શકતા કે આ હસે જ શું કામ. તો આ રીતે ઉત્કૃષ્ટ શક્તિ જે એને પ્રાપ્ત થઈ છે ભક્તિ દ્વારા, તો એનાથી હંમેશા વાર્તાલાપ કરતા રહેતા. તો સાધારણ બુદ્ધિવાળા જે લોકો છે એ તો આને ક્યારેય સમજી ન શકે. તો એના માટે પણ કવિરાજ ગોસ્વામી એક સુંદર વાત કરી છે ચૈતન્ય ચરિતામૃતમાં કે વૈષ્ણવેર ક્રિયા મુદ્રા વિજ્ઞ ન બુજાય. ભગવાનના ભક્તો ક્યારે શું કરે છે આને સામાન્ય લોકો ક્યારેય સમજી શકતા. એના માટે હંમેશા એક ઉખાણા જેવું બનેલું રહે એનું જીવન. યાર આમ કેમ કર્યું હશે આ ભક્તે, આ લોકો આવું કેમ કરતા હશે? પણ રિયાલિટી કંઈક જુદી છે. પણ જુઓ, પંચમ જાતિમાં જન્મ થવાના કારણે પ્રવેશ તો વર્જિત હતો, અને ખાલી મંદિરમાં એન્ટ્રી બનશે એવું નહીં, એ મંદિરના જે રસ્તા હતા, જે રોડ, એ રોડ ઉપર જવાનું નહીં. આટલું સ્ટ્રિક્ટ આ લોકોનો નિયમ. તો તિરુપ્પાણ હંમેશાની જેમ કાવેરી નદીના તટે રંગનાથજીના ગુણગાન કરે, એ ગોપુરમનું દર્શન કરે અને બસ આખો દિવસ મંદિરને જોયા કરે. આસપાસ શું થઈ રહ્યું છે કોઈ મતલબ નથી. અને ક્યારેક ક્યારેક ભગવાનનું નામ કીર્તન કરતાં કરતાં બેહોશ થઈ જાય. બેહોશ એટલે એ લીલા પ્રવિષ્ટ થઈ ગયા હોય, વિચારમગ્ન થઈ ગયા હોય. અને આ દ્રશ્ય એટલું સુંદર હતું કે છે જાણે કોઈ સૂર્ય ભૂમિ ઉપર પડ્યો હોય ને એવું લાગે. જ્યારે તિરુપ્પાણ આલવાર એ કાવેરીના તટમાં એ રેતીમાં પડ્યા હોય, ઉપરથી સૂર્યનો પ્રકાશ આવતો હોય, તો જગતના કોઈ પણ બહારના વ્યક્તિ હારે કોઈ ઓળખ નહીં. આવું સુંદર દિવ્ય જીવન. તો એક દિવસની ઘટના, એક દિવસ બન્યું એવું કે સવારનો સમય અને રંગનાથ મંદિરના જે હેડ પૂજારી છે, જેનું નામ હતું સારંગ મુનિ, અથવા કોઈ એને વરરંગ મુનિ પણ કહે છે. તો એ રંગનાથ મંદિરના પ્રધાન પૂજારી, હેડ પૂજારી, અને દિવ્ય શાસ્ત્ર જે છે, સંસ્કૃત ભાષા જે છે, એના વિદ્વાન પંડિત, તો પોતાના હાથમાં
એક પાત્ર, સોનાનું પાત્ર લીધું એણે, અને ભગવાનનો અભિષેક કરવો તો કાવેરી નદીના જળમાં એ ઉતર્યા અંદર જળ ભરવા માટે. તો એણે તે સુંદર જે કાંઈ એની વિધિ હતી, સ્નાન કરવું અને એ ભીના વસ્ત્ર પહેરીને પછી જળ લઈને આવવું, ને આ આખી એક પ્રોસેસ શ્રી સંપ્રદાયની છે. તો એ જ્યારે કાવેરી નદીના જળમાં ઉતર્યા, એણે સુંદર ભગવાનના અભિષેક માટે એ નદીનું જળ લીધું, અને જળ લઈને જેવા રિટર્ન જઈ રહ્યા હતા, તો એ સમયે એણે જોયું કે રસ્તામાં આ યુવાન એક સૂતેલો છે. તો એ બરાબર જાણતા હતા કે કાવેરીના તટ ઉપર જે લોકો રહે છે એ પાણર સમૂહના લોકો છે, અને આ લોકોને મંદિર કે મંદિરની આસપાસ પણ પ્રવેશ વર્જિત છે. તો એણે વિચાર કર્યો કે મારે તો અહીંથી જ હાલવાનું છે, અને આ રસ્તામાં પડ્યો છે. તો એ સમયે એણે નક્કી કર્યું કે આની પાસેથી તો હલાય નહીં. જેવું એ સમયની માન્યતાઓ કેવી દ્રઢ હશે, એવો વિચાર હું કામ, આની પાસેથી જો હું હાલું તો એના શરીરને સ્પર્શ થઈને જે હવા આવી રહી છે, એ હવા જો મને અડે તો હું પણ અપવિત્ર થઈ જઈશ. આ વિચાર આવ્યો એના મનમાં, અને એટલા માટે એને થયું કે આમ થોડોક ફરીને વયો જાવ. પણ બીજી ક્ષણે વિચાર કર્યો કે હું શું કામ જાઉં, આને જ રસ્તામાં થાકો કરી દો, હટાવી દઉં આને જ. તે તો જુઓ, એણે પહેલાં એને જગાડવાની ટ્રાય કરી, કઈ ઊભો થા, આમ સાઈડમાં વયો જા, તને ખબર નથી અમારે બ્રાહ્મણોને આ રસ્તેથી હાલવાનું છે. પણ હવે જો તિરુપ્પાણ આલવાર તો ભગવાનની લીલામાં પ્રવિષ્ટ છે. હવે લીલા પ્રવિષ્ટ છે, એને ખબર જ નથી કે બહાર શું થઈ રહ્યું છે, કોણ શું બોલી રહ્યું છે, અને તો એને ભગવાનના ધ્યાનમાં મગ્ન છે, અને રેતીમાં પડ્યા છે. તો સારંગ મુનિ એણે કીધું, એ પંચમા, તું ઊભો થા, તને ખબર નથી આ રસ્તો અમારા ચાલવા માટે છે, આમ એક બાજુ વયો જા સાઈડમાં. જો સૂર્યોદય થઈ ગયો છે અને તું હજી સુધી સૂતો છો. અને આવી બધી વાતો, આવા વચનો દ્વારા એનો ક્રોધય વધવા માંડ્યો, અને ક્રોધિત થતાં થતાં એણે કીધું કે તું એક નંબરનો મૂર્ખ વ્યક્તિ છો, તને ખબર જ નથી પડતી શાસ્ત્રના વિધિ વિધાન શું છે, બ્રાહ્મણોને અપવિત્ર ન કરવા જોઈએ. પણ સારંગ મુનિએ વિચાર કર્યો, આ કોઈ રિએક્શન આપતો નથી, કોઈ જવાબ આપતો નથી. અને તમે જુઓ, તમે કોઈ વ્યક્તિને કંઈક કહો, તમે એને કંઈક કહેતા હોય ને સામે જવાબ ન આપે ને, એટલે સામેવાળાનો ગુસ્સો. આ બધો તમને કોઈ નોકરીવાળા હોય તો શેઠ હારે અનુભવ થયો હોય, એને શેઠ ખીજાવાના મૂડમાં હોય ને તમને ખબર પડી જાય પહેલે, તમે હાવ સાનમાં ના ઉભા રહી, ગમે એ બોલે હે ને, તો પેલાનો સામેવાળાનો મગજ ડબલ. બાળકોને ક્યારેક માતા પિતા મારતા હોય કે એવું કરે તો ઓલા જવાબ ન આપે તો માતા પિતા ઓર આપણે બધા આવા કોઈક ને કોઈક અનુભવો થયા છે. તો આ સારંગ મુનિ જે છે, એણે જોયું કે આ પોતાની જાતને સમજે છું, હું અહીંયા એને આદેશ આપી રહ્યો છું દૂર જવાનો, અને વિચારો રંગનાથજીના હેડ પૂજારી છે, તો કે મેં આદેશ આપ્યો છે દૂર જવાનો, અને આ દૂર હટતો નથી. તો ક્રોધમાં ને ક્રોધમાં એને થયું કે આને સબક શીખવાડવું જરૂરી છે. આ તો આજે આ કર્યું, જો આજે આને કાંઈ નહીં કહું તો કાલે વળી પાછા આ ભૂલો કરશે. હવે એને ખબર નથી કે આ ઊંઘમાં નથી, ભગવાનના ધ્યાનમાં છે. અને જુઓ, ઊંઘમાં હોય માણા તો આટલું ચિલ્લાવો તો જાગી જાય ને, હૂતો હોય તો. પણ જો ભક્ત છે તોય સમજ્યા નહીં કે આ હૂતો નથી, કારણ કે ક્રોધમાં ખબર જ ન રહે. ક્રોધમાં બુદ્ધિ એનો વિવેક ખોઈ નાખે છે. એ પછી વરરંગ મુનિ હોય કે આપણે હોય, આ બધા માટે હરખું જ છે. ક્રોધ જ્યારે હોય ને એટલે બુદ્ધિ વિવેક છોડી દે. એ તો બિલકુલ અજાણ છે, અને આ એટલું ચિલ્લાવીને બોલે, ઓલા કાંઈ સાંભળતા નથી, અને કોઈ ઉત્તર ન મળ્યો. તો એને થયું આણે મારો અનાદર કર્યો છે. ઘણી વાર એવું બને, આપણે કોઈનું અપમાન કરવું ન હોય, પણ એ સામેવાળો સમજી લે કે આણે મારું અપમાન કર્યું છે. આમે હવે જો તિરુપ્પાણ તો એક શબ્દ બોલ્યા જ નથી, એનો કોઈ ઈરાદો નથી અપમાન, એ તો ધ્યાનમાં છે. પણ આ પૂજારી વરરંગ મુનિને એવું લાગ્યું કે આણે મારું અપમાન કર્યું છે. અને પછી તો એવો ક્રોધ આવ્યો
અને ક્રોધ મુખ ઉપર દેખાય, મોઢા ઉપર દેખાવા માંડ્યો. તો એને થયું કે આને તો હવે પાઠ ભણાવવો પડશે. અચાનક એક હાથમાં પાત્ર હતું, થોડાક ઝૂક્યા, એક પથ્થર પડ્યો હતો અણીદાર નીચે. પથ્થર ઉઠાવ્યો અને પથ્થર માર્યો એણે તિરુપ્પાણાલવરને. બરાબર અહીં કપાળ ઉપર લાગ્યો પથ્થર. પથ્થર વાગ્યો એટલે અચાનક ધ્યાન તૂટ્યું અને જેવી આંખ ખોલી જોયું તો સામે બ્રાહ્મણ પૂજારી. તો એને થયું કે મારાથી કોઈ મોટો અપરાધ થઈ ગયો છે. અને એકદમ આમ ધ્રુજતા એકદમથી ઊભા થયા અને આમ દૂર હટી ગયા. આમ એક અચાનક ઝટકો લાગ્યો હોય એમ દૂર હટી અને બે હાથ જોડીને કીધું કે હે સ્વામી, આ મૂર્ખતાપૂર્ણ કૃત્ય માટે આ મૂઢને ક્ષમા કરો. એણે કીધું હું તો મૂર્ખ વ્યક્તિ છું, અજાણતા હું આ રીતે મારાથી તમારો અપરાધ થઈ ગયો છે. હવે રિયાલિટી છે કે તિરુપ્પાણ આલવારથી કોઈ અપરાધ નથી થયો, પણ છતાં એને જોયું બ્રાહ્મણો ગરમ થઈ ગયા છે. એણે એનો કીધું પથ્થર મને હું કામ માર્યો, મને બોલ્યો કે મારો અપરાધ છે. તરત જ એણે શું કર્યું? ક્ષમાયાચના માગી લીધી. જો આ વૈષ્ણવનો ગુણ છે, પોતાની ભૂલ ન હોય છતાં ક્ષમા માગે આ ભક્ત. ભૂલ ન હોય તોય, અને આપણે હજી એ વાત ઉપર તર્ક કરતા હોય મેં શું કર્યું, અમે ખોટા હોય જ નહીં, અમારી ભૂલ હતી જ નહીં. આપણે હંમેશા પોતાને સાચા સાબિત કરવાની ટ્રાય કરીએ છીએ. ભક્તનો આ સ્વભાવ નથી. જો એણે કોઈ પ્રશ્ન નથી કર્યો, સીધું જ કહી દીધું, ક્ષમાયાચના કરી લીધી. અને જ્યારે ક્ષમાયાચના કરી તો સારંગ મુનિ, લોક સારંગ મુનિ પોતાના માર્ગે મંદિર બાજુ ચાલવા માંડ્યા. હવે ચાલતા ચાલતા એ મંદિર બાજુ જઈ રહ્યા. જો મંદિર ઘણું દૂર છે કાવેરી તટથી. તો રસ્તામાં સારંગ મુનિ વિચાર કરે છે. એ આખી જે ઘટના બની, કારણ કે જો આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી, સાક્ષાત રંગનાથજીના પૂજારી છે ભાઈ. તો મનમાં વિચાર કર્યો અને તિરુપ્પાણને પથ્થર મારવો. એણે જોયું કે કેવી રીતે હું એક ભક્ત છું તો મારી અંદર આટલો બધો ક્રોધ શા માટે આવી ગયો. પહેલાં તો એ પોતાના ઉપર વિચાર કરવા માંડ્યા કે આટલો ક્રોધ મારી અંદર આવ્યો તો આ તો ભક્તનું લક્ષણ નથી. અને બીજું કે ચાલો ક્રોધ આવ્યો તો આવ્યો, પણ ઓલો બિચારો હૂતો તો, એને કોઈ જાણકારી નહોતી, તો મેં એને પથ્થર માર્યો. ઓકે, પથ્થર માર્યો અને એ કેવો અચાનક ધ્રુજતા ભયથી ઊભો તો થઈ ગયો, દૂર વયો ગયો મારાથી. તો એક ભક્તથી આટલો ડર, કોઈ પણ જીવને ભક્તથી આટલો ડર કે એ મને જોતા જ દૂર હટી ગયો. અને આ આખી ઘટના એના આંતરિક નેત્ર ઉપર છવાઈ ગઈ. આખી જાય છે રંગનાથ મંદિર બાજુ, કારણ કે રોજનો રસ્તો છે એટલે રસ્તામાં કંઈ જોવાની કોઈ ચિંતા નથી. એ વખતે કંઈ ગાડીઓને એવું હતું ને કે આમે કોઈ ભટકાડ દે કે ચાલતા ચાલતા જઈ રહ્યા છે, પણ મનમાં આ ઘટના વારંવાર ચિંતન થઈ રહી છે, વારંવાર વિચારી રહ્યા છે આની ઉપર. અને વિચારતા વિચારતા શાસ્ત્રોના પ્રમાણ ઉપર વિચાર કરવા લાગ્યા. અને જો આ એવા વિદ્વાન નહોતા કે જેને વિદ્યાનું બહુ અભિમાન હોય કે અમારી પાસે આટલું જ્ઞાન છે, મને આટલું આવડે છે, પણ એણે પોતાની ભૂલ ઉપર વિચાર કર્યો છે. જે ગીતામાં જે આવ્યું છે ને, વિદ્યા વિનય સંપન્ને, ભગવદ્ ગીતાનું સૂત્ર છે કે વિદ્યા હંમેશા વિનમ્રતાથી સુંદર લાગે. કોઈની અંદર જ્ઞાન છે પણ નમ્રતા ન હોય ને તો લોકો એ કે કેટલો અભિમાની છે, અને આવડે છે એટલું હવા જો હોય કે કેટલી, આવું લોકો આજે કહે છે. પણ જ્ઞાન હોય પણ એ ક્યારે સારું લાગે, સુંદર લાગે કે જ્યારે એની અંદર વિનમ્રતા હોય સાથે. તો એણે વિચાર કર્યો કે હું વાસ્તવમાં કોઈ પંડિત નથી, જ્ઞાની નથી. કેમ? કારણ કે મારી જે હઠ છે ધાર્મિકતાને લઈને, તો આવી હઠ મારી અંદર હોવી જોઈએ નહીં. એ મનન કરવા માંડ્યા પોતાને. જો એક વાત સમજવા જેવી છે આ ઘટનામાં, કે ભૂલ ક્યારેક આપણાથી થાય, ભૂલ થઈ ગઈ હોય
તો હંમેશા એની ઉપર ચિંતન મનન કરવું જોઈએ. આપણે આ નથી કરતા. ભૂલો તો કરીએ છીએ, પણ એની ઉપર ચિંતન કરતા નથી. તો એણે પોતાની ભૂલ અને એ જે અસંવેદનશીલ જે વેગ એની અંદર આવી ગયો હતો, એની ઉપર એણે વિચાર કરીને એનો અનુભવ કર્યો કે મારા માટે આ ઉચિત નથી. અને બહુ પશ્ચાતાપ, એને મનમાં પશ્ચાતાપ થઈ રહ્યો છે કે મેં આ ખોટું કરી નાખ્યું છે, મારી જેવા વ્યક્તિ આવો વ્યવહાર કરવો જોઈએ નહીં. અને અચાનક ભગવદ્ ગીતાનો એક શ્લોક એના માઇન્ડમાં આવે છે. શ્લોક આવ્યો જેવો મનમાં, તો એણે નક્કી કર્યું કે મારે આ પ્રકારે વ્યવહાર કરવો જોઈએ. હવે તમે જો ઘણીવાર શું થાય, આપણને શ્લોકો તો આવડતા હોય, શાસ્ત્ર આપણે જાણતા હોય, પણ આવી કોઈ ઘટના આપણા જીવનમાં બને તો એ શ્લોકને આપણે કનેક્ટ કરી શકતા નથી. અહીંયા આપણે માર ખાઈએ છીએ. પણ આ ઉત્તમ વિદ્વાન પણ છે અને ભક્ત પણ છે. તો શ્લોક છે 5મા અધ્યાયનો 18 નંબર શ્લોક. વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિ હસ્તિની શુનિચેવ સ્વપાકે ચ પંડિતા સમદર્શિના. કે વાસ્તવમાં પંડિત કોણ છે? ચાલો આખું શ્રીરંગમ મને પંડિત કહે છે, પણ રિયલમાં પંડિત છે કોણ? જ્ઞાની છે કોણ? તો એની વ્યાખ્યા ગીતામાં ભગવાને આપી છે કે જે બ્રાહ્મણમાં, ગાયમાં, હાથીમાં, કૂતરામાં, ચાંડાળમાં જે સમાન રૂપથી ભગવાનનું દર્શન કરે, પરમાત્માનું દર્શન કરે, આ વાસ્તવમાં પંડિત છે. આ ભગવદ્ ગીતાની વ્યાખ્યા છે જે ભગવાન બોલ્યા છે. સમતાનું દર્શન જે કરે છે આ વાસ્તવિક પંડિત છે. પણ મેં તો આવું કર્યું નથી. ભલે બધા લોકો મને પંડિત કહે છે, પણ આવું મારાથી થયું નથી. તો જેમ જેમ લોક સારંગ મુનિ ધીરે ધીરે મંદિરના રસ્તે એ જવા લાગ્યા, તીર્થમ કહે છે, જે પવિત્ર પાત્ર હતું જેમાં જળ છે એને, તો એ તીર્થમ પોતાના હાથમાં લઈને આગળ વધી રહ્યા છે. જેમ જેમ આગળ વધે ને મન પણ તીવ્ર ગતિ પકડી રહ્યું છે અને પોતાને જ પ્રશ્ન કરવા માંડ્યા, શું હું વાસ્તવમાં એક પંડિત છું? શું વાસ્તવમાં હું પાંડિત્યપૂર્ણ જ્ઞાનમાં પ્રબુદ્ધ છું? અને જો ખરેખર હું પંડિત હોત તો તિરુપ્પાણ સાથે આટલો ક્રૂર અને આટલો કઠોર વ્યવહાર હું શા માટે કરે? તિરુપ્પાણને મેં એવી રીતે પથ્થર માર્યો જેવી રીતે કોઈ જાનવરને મારે છે એને. તો આ સમય હું કેટલો મૂર્ખ, કેટલો અજ્ઞાની બની ગયો. અહીંયા મને મારી પંડિતા યાદ આવી નહીં. હું કેટલો અજ્ઞાની થયો. અને એણે સામા પક્ષે પણ વિચાર કર્યો કે હું આટલો ક્રૂર બન્યો, પણ તિરુપ્પાણ એણે શું કર્યું? એણે પ્રતિક્રિયાની શું આપી? તો મારા કઠોર શબ્દ, ક્રૂર વ્યવહાર, એને ક્રોધ તો ન આવ્યો, પણ એણે ભૂલ સ્વીકારીને ક્ષમા યાચના માગી. એ કેટલો ભયભીત હતો, એને અપરાધ બોધ હતો અંદર. તો વિનમ્રતાપૂર્વક એક બાજુ હટી ગયો. તો હવે હું એના આચરણની કઈ રીતે પ્રશંસા કરું? જો એણે કેટલો સુંદર વ્યવહાર કર્યો સામે, અને એક બાજુ મારો વ્યવહાર, બેની તુલના કરવા માંડ્યા લોક સારંગ મુનિ. અને આ બધું થઈ રહ્યું છે ક્યાં? ચાલતા ચાલતા જઈ રહ્યા છે અને મનની અંદર આ વિચારો ચાલી રહ્યા છે. બેની તુલના કે મારો વ્યવહાર કેટલો ક્રૂર કઠોર અને તિરુપ્પાણનો વ્યવહાર કેટલો સરળ, કેટલું વિનમ્ર. તો વાસ્તવમાં પંડિત છે કોણ? વાસ્તવમાં ભક્ત કોણ છે? તો ભગવદ્ ગીતાનો ઓર એક શ્લોક માઇન્ડમાં આવ્યો, 12મા અધ્યાયનો 19 નંબર શ્લોક, જેમાં ભગવાન કહે છે, તુલ્ય નિંદા સ્તુતિર મૌની સંતુષ્ટો યેન કેનચિત અનિકેત સ્થિરમતી ભક્તિમાન મેં પ્રિયો નરહ. ભગવાન કહે છે, અર્જુન, તુલ્ય નિંદા સ્તુતિર મૌની, જે નિંદા અને સ્તુતિમાં, માન અને અપમાનમાં જે સદૈવ મૌન રહે છે, જે હંમેશા સંતુષ્ટ રહે છે, સંતુષ્ટો યેન કેનચિત, કોઈ પણ અવસ્થામાં જે સંતુષ્ટ છે અને જે ઘર પરિવારની ચિંતા કર્યા વગર આવા ભાવની અંદર જેણે સમતા પ્રાપ્ત કરી લીધી છે, હે અર્જુન,
ભક્તિ માન મેં પ્રિયો નર, આવો જે ભક્ત છે એ બધા મનુષ્યોમાં મને સર્વથી પ્રિય છે. તો આ શ્લોક જેવો ક્લિક થયો તો એણે વિચાર કર્યો કે ભગવદ્ ગીતા અનુસાર તિરુપ્પાણ એક શુદ્ધ ભક્ત છે, અને હું આ અંધવિશ્વાસ અને અજ્ઞાનતાથી ભરેલી આ જે અસ્પૃશ્યતા જેવી જે અમાનવીય પ્રથાઓ છે, હું પણ આનો એક કીડો બની ગયો છું. કોઈને અડવું નહીં, કોઈના ઘરે જવું નહીં, આ ન કરવું ને તે ન કરવું. છે તો મનુષ્ય, બધા જ ભગવાનના અંશ છે. તો પછી આ ભેદ શું કામ? કે કોઈ નીચો છે, કોઈ ઊંચો છે. હાલો, સંસારના મૂર્ખ લોકોએ આ ભેદ બનાવી વાત જુદી છે, પણ મારી જેવો એક વિદ્વાન વ્યક્તિ, એક જાણકાર વ્યક્તિ, હું પણ આમાં ફસાઈ ગયો. તો આ તો શરીરથી જોડાયેલો રોગ છે. આ બધામાં જે હલવાવું, આ વાસ્તવમાં મનુષ્યતા આમાં નથી, માનવતા નથી આમાં. અને જુઓ, શરીરો તો જગતમાં અસ્થાયી છે. આ શરીર આજ છે, કાલાનો નાશ નિશ્ચિત થવાનો છે, આજ નહીં તો કાલે. એટલા માટે જો એ આત્માના સ્તર ઉપર વિચાર કરે છે કે જેટલા પણ જીવાત્માઓ છે, આ છે તો અંતે ભગવાનના અંશ. કોઈ પણ જીવ છે ભગવાનનો અંશ. અને એટલા માટે હું મૂર્ખ છું, કારણ મેં ઉપનિષદના સત્યની અવહેલના કરી છે. અને ઉપનિષદ શું કહે છે? આત્મા વય સર્વભૂતાની, કે જેટલા પણ જીવાત્મા છે એ બધા જ પરમાત્માના જ અંશ છે, એનું જ રૂપ છે. એ જ પરમાત્મા જીવાત્મા રૂપે બધાની અંદર વિદ્યમાન છે. આત્મ સ્વરૂપ, આત્માનો આધાર કોણ છે? પરમાત્મા છે, જે વેદ ભગવાન કહે છે. તો એણે વિચાર્યું આ ઉપનિષદોને મેં ખાલી રટણ કર્યું છે. રટ તો આપણી ભાષામાં કહે ને, ગોખ્યા છે. આ ખાલી મેં ગોખ્યા છે, આના તથ્યને મેં સ્વીકાર કર્યું નથી. ઉપનિષદોને હું સમજતો નથી. અને જો હું સમજતો હોત તો આવો અમાનવીય વ્યવહાર આની યાર શું કામ કરે? અને આ મારાથી બહુ મોટી ભૂલ થઈ છે. અછૂત છે શું? તિરુપ્પાણનું શરીર અછૂત છે કે એનો આત્મા અછૂત છે? મેં વિવેક ખોઈ નાખ્યો છે. જુઓ, મારી વિદ્વત્તા, મારું પાંડિત્ય કાંઈ કામનું નથી. કારણ ભગવદ્ ગીતા એક શુદ્ધ ભક્તને આ રીતે પરિભાષિત કરે છે. 12મા અધ્યાયના 13 અને 14 નંબર શ્લોક શું કહે છે? ભક્ત કોણ છે? અદ્વેષ્ટા સર્વભૂતાનામ મૈત્ર કરુણ એવ ચ નિર્મમો નિરહંકાર સમ દુઃખ સુખ ક્ષમી સંતુષ્ટ સતતમ યોગી યતાત્મા દ્રઢ નિશ્ચય મય્યર્પિત મનોબુદ્ધિ મદભક્ત સમે પ્રિય. કે છે, હે અર્જુન, અદ્વેષ્ટા અર્થાત જે કોઈનાથી દ્વેષ નથી કરતા. પહેલું લક્ષણ. જો ભગવાનને પ્રિય કોણ છે? તો કીધું અદ્વેષ્ટા, જે કોઈનો દ્વેષ કરતો નથી. સર્વભૂતાના મિત્ર, સંપૂર્ણ જીવાત્માઓને જે મિત્ર માને છે, મિત્રતાવત વ્યવહાર કરે છે. બધા જીવોનો દયાળુ મિત્ર છે. કરુણ, જેની અંદર કરુણા છે. કોના? બીજા જીવો પ્રતિ. અને નિર્મમો નિરહંકાર, જે પોતાને સ્વામી નથી માનતા, મિથ્યા અહંકારથી જે મુક્ત છે. સંતુષ્ટ, જે સંતુષ્ટ છે. અને સતતમ યોગી, જે સતત યોગમાં સ્થિત છે. યતાત્મા દ્રઢ નિશ્ચય, જેનો નિશ્ચય દ્રઢ છે. જેણે પોતાના મન અને બુદ્ધિને મને સમર્પિત કર્યા છે. આવો મદભક્ત, જે મારો ભક્ત છે. સમે પ્રિય, હે અર્જુન, એ મને પ્રિય છે. જો ભગવાને કેટલી સુંદર વ્યાખ્યાઓ આપી છે ગીતામાં. કોણ પ્રિય છે ભગવાનને? જેની અંદર આ લક્ષણો છે, જેણે આ ગુણોને પોતાના જીવનમાં ધારણ કર્યા છે. આ ભક્ત ભગવાનને પ્રિય છે. તો એ વિચાર કરતા જાય છે કે મારી અંદર આ બધા ગુણોનો અભાવ છે. જો ભલે મેં ગીતા આખી વાંચી લીધી છે, શ્લોક મને યાદ રહી ગયા, પણ આ ગુણ મારી અંદર છે નહીં. હું કેટલો મોટો અપરાધી છું. હું માત્ર 2 પગવાળો પશુ છું. વિચાર કરો, એક ઘટના બની, એની ઉપર એનું મનન જુઓ તમે. આ ભક્તનું
અને આપણે આવો ડખો કંઈક ભગત હારે થઈ ગયો હોય થોડો ઘણો, આપણી સ્થિતિ શું હોય, આખા ગામમાં કહેતા ફરતા હોય હું સાચો છું, એ ખોટો છે. આપણે આના સિવાય બીજું કાંઈ રિઝલ્ટ આજ સુધી કાઢ્યું નથી. એટલા માટે સાંભળ્યું નથી, વાંચ્યું નથી, આની ઉપર મનન ચિંતન કર્યું પણ નથી. આ પ્રોબ્લેમ છે. એટલા માટે જુઓ, શાસ્ત્ર કેવલ પંડિત દેખાવા માટે નથી. ઉપદેશો જે છે શાસ્ત્રોમાં એ કેવલ બીજાને આપવા માટે નથી, આ પોતાના જીવનમાં ધારણ કરવાના છે. ઘણીવાર લોકો વાતો તો બહુ સારી સારી કરતા હોય, પણ એ જ વસ્તુને જ્યારે પ્રેક્ટિકલ કરવાનો હોય પોતાના જીવનમાં તો ત્યાંથી પીછેહટ કરી લે છે. અને તોય કહેતા હોય નહીં અમે મહાન ભક્ત છીએ. આ પાખંડ છે. વૈષ્ણવ પરંપરામાં રહ્યા પછીનું પણ આ પાખંડ છે, જે ભગવદ્ ગીતા સમજાવે છે. અને જો ખરેખર વૈષ્ણવ હોય ને તો આ વિચાર આવે એને કે અમે જે કોઈની હારે કરી રહ્યા છીએ ને આ ખોટું છે, આ વ્યવહાર આપણો ખોટો. જો ખરેખર ભલે વ્યવહાર થઈ ગયો હાલો સ્વભાવ વશ, પણ વિચાર તો માણસ કરે એકવાર કે એકવાર થઈ ગયું છે ને હવે ફરીથી કોઈ ભક્ત હારે આવું કરવું નથી. અને જો કોઈ વારંવાર વૈષ્ણવ સાથે આવો કપટ વ્યવહાર કરે છે તો સમજી લો કે એ વૈષ્ણવ છે, એ વૈષ્ણવના વેશમાં કોઈ દુષ્ટ છે, દુર્જન છે. નકર જો વરરંગ મુનિ આટલા મહાન વ્યક્તિ છે, ભૂલ તો થઈ જીવનમાં, પણ એની ઉપર પશ્ચાતાપ જુઓ કે હું માત્ર 2 પગવાળો પશુ છું કે એક વૈષ્ણવના ભાવને સમજવામાં હું અસફળ થઈ ગયો છું. હવે તિરુપ્પાણ ધ્યાનમાં, હવે એને સમજાણું છે કે એ વ્યક્તિ ઊંઘમાં નહોતો, એ તો ભગવાનના ધ્યાનમાં મગ્ન હતો. કારણ કે એ ભાવને વૈષ્ણવ તો જાણી લે છે. જે અષ્ટ સાત્વિક ભાવનું જે જ્ઞાન રાખે એને જ ખબર છે કે આ ભાવમાં છે. બીજાને લાગે છે કે નાટક કરી રહ્યો છે હું, તો એને સમજાણું કે વૈષ્ણવના ભાવને સમજવામાં પણ હું અસફળ રહ્યો, તો મારી આ જેટલી વૈદિક વિદ્યાઓ છે આ શું કામની છે? મતલબ આ કોઈ જ્ઞાન મને કામમાં લાગ્યું નથી. અને આ રીતે જો જોવામાં આવે તો અછૂત તિરુપ્પાણ નહીં, અછૂત હું છું. હવે એ પોતાને અછૂત માને છે. અને મારી એવી ભૂલ છે કે હું વિચારી રહ્યો હતો કે આ 4 વર્ણથી બહાર છે, પણ વાસ્તવિકતા એ છે કે આ છે તો પંચમ, એ પાકું છે. પણ પહેલાં હું માનતા હતા કે જે 4 વર્ણાશ્રમ છે એમાં શૂદ્રથી પણ આ બહાર છે, એમ નીચે, એટલે પંચમ માનતા હતા. હવે એણે હેઠે જ ચાલુ કર્યું એ કે શૂદ્ર, વૈશ્ય, ક્ષત્રિય અને બ્રાહ્મણ, અને એનાથી પણ ઉપર છે આ પંચમ વર્ણમાં. કેમ? કારણ કે આનો સંબંધ સંસારથી નહીં, ભગવાનથી છે ડાયરેક્ટ. તો જેનો સંબંધ ભગવાનથી બને એ 4 વર્ણમાંથી ઉપર ઉઠીને વયો જાય 5મા વર્ણમાં. ભક્ત જે છે ને એ બધા વર્ણોથી પર છે, ઉપર 5મા વર્ણમાં છે. એટલે એને નિત્ય સૂરી કહેવામાં આવે છે શ્રી સંપ્રદાયની ભાષામાં. નિત્ય સૂરી એટલે કે જે ભગવાનના નિત્ય મુક્ત પાર્ષદ છે. જેવી રીતે ગરુડજી છે, અનંત શેષ છે, લક્ષ્મીજી છે, તંબુર છે, પ્રહલાદ છે, બધા ભગવાનના નિત્ય પાર્ષદો છે. એવી રીતે આ તિરુપ્પાણ જે છે એ પણ નિત્ય સૂરી છે. જેવો જન્મથી જ ગુણી, પવિત્ર, કોઈ પણ પાપથી નિષ્કલંક હોય એવું વ્યક્તિત્વનું છે. એ હર્ષ ઉન્મત્ત થઈ અને ભગવાનની ભક્તિમાં ડૂબેલા છે. તો નિશ્ચિત આ તિરુપ્પાણ જે છે એ એક નિત્યસૂરી છે, આ એક આલવાર છે. તો આ તિરુપ્પાણની આલવારના રૂપમાં સૌથી પહેલી ઓળખ કોને થઈ? વરરંગ મુનિને. એણે ઓળખ્યા કે આ આલવાર છે. આ એના ભાવ, એના લક્ષણ, એની ભક્તિથી દેખાય છે. અને પછી તો તમે જુઓ અંદર કેટલી ગ્લાની થઈ હશે કે એક આલવારને પથ્થર માર્યો મેં. સામાન્ય કોઈ ભગત હોત તો વાત જુદી છે, આલવારને મેં પથ્થર માર્યો. હવે આલવારને પથ્થર મારવાનો અર્થ શું છે? કે એક દિવ્ય વ્યક્તિત્વનો મેં નિરાદર કર્યો છે. સ્વયં ભગવાનને મેં ક્રૂરતાપૂર્વક પથ્થર માર્યો છે, ભગવાનના અસ્તિત્વને નકાર્યું છે મેં એક ભક્તનો અનાદર કરીને. હું તો એક હાડમાસનું પૂતળું છું, અને આ તિરુપ્પાણ આલવાર જે છે એ તો મારી જેવા પાપીઓને આ સંસારથી તારવા માટે આવ્યા છે. ભલે જન્મ નીચી જાતિમાં એણે લીધો છે, અને આ રીતે એને અછૂત સમજી અને મેં રંગનાથજીની સેવા પૂજાનો અધિકાર
ખોઈ નાખ્યો છે. અહીં સુધી વિચાર કરી લીધો એણે. અને જ્યારે એ વિચાર કરતાં કરતાં એ રંગનાથજીના ગર્ભગૃહનો જે ગેટ છે ત્યાં પહોંચ્યા તો એક આકાશવાણી થઈ. અને સ્પષ્ટ આકાશવાણી આ લોકસારંગ મુનિએ સાંભળી. એ આકાશવાણી કહે છે, હે લોકસારંગ મુનિ, આ તિરુપ્પાણ જે છે એ મારો અનન્ય ભક્ત છે. તમે એની મહિમા નહીં જાણીને તમે એને પથ્થર માર્યો છે. એ વખતે એના હૃદયમાં હું બેઠો હતો. સ્વયં રંગનાથ ભગવાન બોલે છે. તો લોકસારંગ મુનિ તો પાત્ર રાખ્યું નીચે અને કીધું, પ્રભુ ક્ષમા, મને ખબર જ નહોતી આ ભક્ત છે ને મારાથી આ મોટો અપરાધ થઈ ગયો છે, મને બહુ પશ્ચાતાપ છે. ભગવાન કે એટલે જ સમજાવું છું, તારા હૃદયમાં પશ્ચાતાપ છે ને, અને તું પણ મારો ભક્ત છો, એટલે હું તને આદેશ આપું છું કે તે એનો અપરાધ કર્યો છે ને, તો ક્ષમા યાચના મારી નહીં, કારણ કે મારી ક્ષમા માગવાથી તારો અપરાધ જવાનો નથી. એ જે તિરુપ્પાણનો તે અપરાધ કર્યો છે ને એની પાસે જઈને ક્ષમા યાચના માગ. અને જુઓ, વૈષ્ણવ અપરાધથી મુક્ત થવાનો એકમાત્ર ઉપાય એ છે કે જે ભક્તનો અપરાધ કર્યો છે ને એની પાસે જઈને ક્ષમા યાચના કરો તો જ એનાથી મુક્ત થઈ શકો, બાકી કોઈ મુક્ત ન કરી. અને પ્રસંગ જોવો હોય તો ભાગવતમાં દુર્વાસાજીનો જોઈ લ્યો. અમરીશ મહારાજનો અપરાધ કર્યો, વિચાર કરો, અને કેટલું ફર્યા, ઇન્દ્ર પાસે ગયા, બ્રહ્મા પાસે, શિવજી પાસે, છેલ્લે વૈકુંઠ પહોંચી ગયા. દુર્વાસાનું સામર્થ્ય જોવો તમે, કે જે માણસ સદેહ વૈકુંઠ જવાની ક્ષમતા રાખતો હોય એ ઋષિ કેટલા મહાન હશે વિચારો તમે. છતાં પણ વૈષ્ણવ અપરાધ એણે કર્યો અમરીશ મહારાજનો, તો વૈકુંઠમાં જગ્યા મળી. એ જ ગીતામાં ભગવાન બોલ્યા, યદ ગત્વા ન નિવર્તનતે, હે ને, ગયા પછી પાછો ન આવીએ કે. એ દુર્વાસા ત્યાંથી રિટર્ન થવું પડ્યું, વૈકુંઠથી રિટર્ન થયા. અને અમરીશ મહારાજના ચરણમાં જ્યારે ક્ષમાયાચના કરી ત્યારે એ સુદર્શન ચક્રે પીછો છોડ્યો એનો. તો વિચાર કરો કે વૈષ્ણવ અપરાધ જ્યારે કોઈ કરે ને, આને ભગવાન પણ શરણ આપતા નથી. બતાવો તો દુનિયામાં બીજું કોણ બચાવશે? આ બહુ ખતરનાક વસ્તુ છે. અને એટલા માટે ભગવાને કીધું કે એની પાસે જા, એની ક્ષમાયાચના કર, અને ભક્ત પ્રતિ જે કાંઈ ઉપચાર કરવા પડે તો એ તો અધિકાર એની પાસે છે. એને ભગવાને તો ક્લિયર કહી દીધું, અહમ ભક્ત પરાધીનો, હું તો ભક્તને અધીન છું. એટલે રંગનાથ સ્વામી પણ બોલ્યા કે એ મારો અધિકાર નથી. તો તું ત્યાં જા, મારી ઈચ્છા અને મારી અભિલાષા એને સંભળાવ્યું, અને તત્કાલ જેવો તને ક્ષમા કરી દે એને ખભા ઉપર બેહાડીને મારી પાસે લઈને આવ્યો. રંગનાથ ભગવાન કહે છે, શું કામ? આખા શ્રીરંગમને મારા એ ભક્તનો દિવ્ય લાભ પ્રાપ્ત થવો જોઈએ. કે જો કેટલી અદ્ભુત વાત છે. એના મનમાં લાલસા હતી રંગનાથજીના દર્શન કરવાની. આજ ભગવાને સામેથી આ લાલસા પૂરી કરી કે આજે હું દર્શન આપું છું, અને જો આખા શ્રીરંગમને ખબર પડવી જોઈએ કે આ મારો કેટલો દિવ્ય ભક્ત છે. તો આ સાંભળી અને સારંગ મુનિનું મન શાંત થઈ ગયું કે હાશ, કંઈક પ્રાયશ્ચિતની વિધિ તો મળી, હવે અપરાધથી હું મુક્ત થઈ જઈશ. અને પ્રસન્નતા હતી કે આ મોકો ખુદ ભગવાને આપ્યો છે એને. તો લોકસારંગ મુનિ જ્યારે આવ્યા ત્યારે તો ધીરે ધીરે હાલતા આવતા, પણ જ્યારે જવાનું હતું રિટર્ન, પેલું પાત્ર મૂકીને ફટાફટ ત્યાંથી નીકળ્યા અને ભાગતા ભાગતા ત્યાં આવ્યા. આખું શ્રીરંગમ જોઈ રહ્યું છે. આ પૂજારી આટલા ઉતાવળમાં દોડીને કઈ બાદ જઈ રહ્યા, તો આખું ગામ એની વાહે કંઈક થયું લાગે શીખે, તો બધા એની પાછળ ગયા. અને ત્યાં જોયું તો તિરુપ્પાણ હજી ત્યાં જ બેઠા હતા. અને આવી અને એણે ક્ષમા યાચના કરી, અને ક્ષમા યાચના કરી અને ભાગતા ભાગતા જ્યારે જતા ને ત્યારે એ એક ઉચ્ચારણ કરતા, મેં શોધી લીધો છે, મેં શોધી લીધું. એટલે કે પણ હું શોધી લીધું તમે? તો હવે ગામને એ જાણવાની છે, આણે હું ગોતી લીધું છે કે આખું ગામ વાહે આવ્યા કાવેરીના તટમાં, અને બધા, અને આંખોથી અશ્રુઓની ધારા વહી રહી છે. જેવી રીતે કોઈ કંજૂસ વ્યક્તિ હોય અને પોતાનો ખોવાયેલો ખજાનો જેમ મળે અને જેમ દોડતા આવે ને, એમાં લોકસારંગ મુનિ તિરુપ્પાણ આલવાર પાસે દોડતા દોડતા આવે છે. આને રસ્તામાં ક્યાંક ક્યાંક પડી ગયા, વળી ઊભા થઈને ભાગ્યા અને બોલતા, ક્યાં છે એ મારો પ્રિય ખજાનો? ક્યાં છે મારા મોક્ષદાતા, મારા તારક, આ દિવ્ય વ્યક્તિત્વ? અને આમ બોલતા બોલતા એ કાવેરીના તટે પહોંચ્યા.
અન્ય તિરુપ્પણ આલવાર અડધી ખુલેલી આંખોથી ભગવાનનું દિવ્ય કીર્તન. જેવી રીતે ભાગવતમાં વર્ણન છે, પ્રહલાદ મહારાજ જેવી રીતે ભગવાનનું સ્મરણ કરતા, એવી રીતે આ લોકસારંગ મુનિ એણે જોયું કે આલવાર જે છે એ તો ભગવાનના ધ્યાનમાં મગ્ન છે. અને ત્યારે ત્યાં જઈ અને એમણે પોતાના બે હાથથી એને સ્પર્શ કર્યો. જો પહેલી વાર એવું બન્યું છે કે કોઈ બ્રાહ્મણ શ્રેષ્ઠ એક પંચમ વર્ણના વ્યક્તિનો સ્પર્શ કરી રહ્યા છે. બે હાથથી સ્પર્શ કર્યું અને એને આલિંગન કરવાની ચેષ્ટા કરી. તિરુપ્પણ આલવારે જોયું મને કોક અડ્યું તો એની આંખ ખુલી ગઈ અને આંખ ખોલીને જોવે તો લોકસારંગ મુનિ સામે. અને જોયું તો ઊભા થઈને તરત પાછા સાઈડમાં હટી ગયા. અને કીધું સ્વામી આ શું કરો તમે? તમારે મારી જેવા પંચમનો સ્પર્શ કરવો જોઈએ નહીં, તમે તો એક ઉત્કૃષ્ટ બ્રાહ્મણ છો. અને ત્યારે પોતાના બે હાથથી આ આલવારને પકડી અને લોકસારંગ મુનિ એકદમ ઉચ્ચ અવાજમાં કહે છે કે ભગવાન, હે આલવાર, તમે શું હજી મારી પરીક્ષા લેવા માંગો છો? હું ઓળખી ગયો છું તમે આલવાર છો. અને ઓલા ભીડ વાહે જ હતી. તો આ એવી રીતનું હતું જે રીતે ભગવાન ગરુડ ઉપર જેમ સવાર થઈને આવે. અને આણે તો એક જ વાત કરી કે હું તમને ઓળખી ગયો છું. તો આલવાર ના પાડે, મને સ્પર્શ નહીં કરો, નહીં કરો. એ કાંઈક બોલે કે ન બોલે સાંભળે. પહેલાં તો એણે ક્ષમા યાચના કરી લીધી, મને માફ કરી દો. તો આલવારને થયું હું તમને કેવી રીતે ક્ષમા આપું? એ કે નહીં, તમારે મને ક્ષમા કરવી પડશે, ક્ષમા આપો. તો જેમ તેમ કરીને ક્ષમા યાચના કરી, અપરાધથી મુક્ત થઈ અને આલવારને ઉઠાવીને ખંભે બેહારી દીધા. હે, જેમ ગરુડ ભગવાન વિષ્ણુને લઈને આવે એમ. અને એ રીતે એક શોભાયાત્રા ચાલુ થઈ ગઈ ત્યાંથી. હવે ત્યાંથી નીકળ્યા રિટર્ન મંદિર બાજુ, ઓલી ભીડ રિટર્ન વાહે. અને થયું આ શું થઈ રહ્યું છે? પંચમ વર્ણનો વ્યક્તિ, એક બ્રાહ્મણ, પોતાના ખભા ઉપર બેહારી અને એને મંદિર બાજુ લઈ જાય જ્યાં એને હાલવાની પરમિશન નહોતી. તો બધી ભીડ જાણે એમ લાગતી હતી રંગનાથજીની શોભાયાત્રા નીકળી હોય એટલું માણસો ભેગું થઈ ગયું. અને આ લોકસારંગ મુનિએ પોતાના ખભે બેસાડ્યા આલવારને, એટલા માટે એનું નામ થયું મુનિ વાહન. મુનિ છે લોકસારંગ મુનિ અને એનું વાહન બની ગયા આલવારનું, એટલે એનું નામ થઈ ગયું મુનિ વાહન. અને તિરુપ્પણ આલવારને એ ખભા ઉપર બેસાડી અને જ્યારે શ્રીરંગમ મંદિરની અંદર જે મૂળ વિગ્રહ છે રંગનાથજીના, જે સૌથી અંદરના ગર્ભગૃહમાં, ત્યાં જ્યારે એ લઈને આવ્યા તો એક અદ્ભુત ઘટના બની. એ ભગવાનનું દર્શન બંધ હતું ત્યારે જ્યારે લઈને આવ્યા, દરવાજા આપને આપ ખુલી ગયા. મંદિરની અંદર જે ઘંટીઓ હતી આપને આપ મંડી વાગવા. તો લોકોને ખબર પડી ગઈ કે આ લોકસારંગ મુનિ જેને લઈને આવ્યા છે એ કોઈ સામાન્ય વ્યક્તિ, આ એક આલવાર છે. અને લોકો સૌભાગ્યશાળી માનવા માંડ્યા કે આપણી દ્રષ્ટિથી આપણને આલવારનું દર્શન થઈ રહ્યું છે. પછી એને ત્યાં ઉતાર્યા નીચે, અને નીચે ઉતારી અને તમે વિચાર કલ્પના કરી શકો છો એ આલવારની શું સ્થિતિ હશે? હે, જેણે આટલા વર્ષો સુધી રાહ જોઈ છે એ રંગનાથજીને જોવા માટે, અને આજે એને સમજાતું નથી આ સ્વપ્ન છે કે હકીકત છે, કે આજે સાક્ષાત રંગનાથજી મારી સામે છે અને હું એનું દર્શન કરી રહ્યો છું. અને દર્શન કરતાં કરતાં આલવાર પડી ગયા. જે રીતે બેભાન થઈ ગયો ને માણા, પણ કેમ પડ્યા? જેમ દંડવત ભગવાનને કરતા હોય ને એ મુદ્રામાં જ પડ્યા, બેહોશ થઈ ગયા. અને જ્યારે પાછા હોશમાં આવ્યા તો પ્રસન્નતાથી, શ્રદ્ધાથી એ ભગવાન રંગનાથને જોયા કરે છે. વાહ, શું અદ્ભુત સુંદરતા છે! અને તમે પહેલી વાર જ્યારે જોશો રંગનાથજીને તમને આ જ અનુભવ થાય, કારણ કે ભગવાન એટલા દિવ્ય છે. હે ને? તો જુઓ, કારણ સમુદ્ર કે ક્ષીર સમુદ્રમાંથી લઈ અને જ્યાં જ્યાં ભગવાન વિષ્ણુના 108 જે દિવ્ય દેશમ છે, એ બધાનું મૂળ જે છે ને એ શ્રીરંગમ છે, રંગનાથ ભગવાન છે. અને આજે એ આલવાર એને જોઈ રહ્યા છે સામે એ અર્ચા અવતારને. તો એની સ્થિતિ, એના એ દિવ્ય સૌંદર્ય એને જોઈને અચાનક એના મુખથી શ્લોકો માંડ્યા નીકળવા. અને શ્લોક બોલતા બોલતા એમણે 10 શ્લોકમાં ભગવાનની ખૂબ સુંદર સ્તુતિ કરી. ભગવાનનું મંગલાશાસન કરતા અમૃતની સમાન એવા જે 10 શ્લોકો એના મુખેથી નીકળ્યા, એ તમિલ ભાષામાં છે એટલે તમને નહીં સમજાય.
કારણ કે આપણને નામ માંડ માંડ સમજાય છે તમિલવાળા, એટલે શ્લોક બહુ દૂરની વાત છે. પણ જે રસાસ્વાદન એમણે કર્યું એનો એક ભાવ આચાર્યો એમણે લખ્યો છે કે નીલવર્ણ ભગવાન, ગોપાલ થઈને માખણ ખાવાવાળા ભગવાન, મારા ચિત્તને હરવાવાળા, બ્રહ્માંડના સ્વામી એવા મનોહર ભગવાન રંગનાથને, એના આ રૂપ અમૃતને જોવાવાળી આ મારી આંખો હવે આજ પછી બીજા કોઈને જોશે નહીં. એકવાર ભગવાનને જોઈ લીધા છે તો હવે આ બીજા કોઈને નહીં જોવે. તો આવા સુંદર 10 આવી સૂક્તિઓ જેને અમલનાદી પિરાન કહેવામાં આવે છે તમિલમાં, જે પવિત્ર શાસ્ત્રોમાંથી એક વિશિષ્ટ ગ્રંથ છે, અને જે દ્રવિડ વેદ પ્રબંધ જે છે નાલાયર દિવ્ય પ્રબંધમ, એમાં આ સ્તુતિ મૂકવું. હાલાકી આ સ્તુતિ નાની એવી છે, આ અલવાર દ્વારા જે થઈ. અમલનાદી પિરાન એનું નામ છે, પણ છે નાની એવી, પણ બધા આને સારરૂપ માને છે કે આ સ્તુતિ જે છે ને એના પહેલું સૂક્ત જે છે એનો પ્રારંભ થાય છે અથી, બીજા સૂક્તનો પ્રારંભ થયો ઉથી, અને ત્રીજાનો થયો મથી. ત્રણેય શબ્દ બનીને ઓમ. તો એટલી સરળ ભાષામાં એમણે આ સુંદર ભગવાનની સ્તુતિ કરી છે, અને આ જે પરમ વ્યાપક ગહન સત્ય જે છે એને આ ભક્તિમય શ્લોકોમાં એમણે પ્રસ્તુતિકરણ કર્યું છે. તો આને પછી નાલાયર દિવ્ય પ્રબંધમમાં સ્થાન પ્રાપ્ત થયું, અને 11મા આલવાર તરીકે આ આલવાર જે છે એમનું સ્થાન મળ્યું છે, તિરુપ્પાણ આલવારનું. તો જો એક વાત નિશ્ચિત છે કે એમનો એક વિશ્વાસ એ હતો, આપણે જેવી રીતે કહેતા હોય ને કે આ ભગવાન શ્રેષ્ઠ છે, ઓલા ભગવાન શ્રેષ્ઠ છે, તો હાલાકી એના માટે રંગનાથજી શ્રેષ્ઠ હતા, પણ એ ક્યારેય એવું નહોતા કહેતા કે ભાઈ ઓલા ભગવાનથી આ ભગવાન શ્રેષ્ઠ છે. એનું કહેવાનું હતું કે જે ભગવાન છે, જે રંગનાથજી અહીંયા બિરાજમાન છે, એ રંગનાથજી સર્વશ્રેષ્ઠ છે. એટલી સુંદર ભાષામાં એમણે આ બતાવ્યું છે સત્ય, કે હું રંગનાથજીને શ્રેષ્ઠ માનું છું, કારણ કે એ અહીંયા છે અને આ જ બધાના સ્વામી છે. તો આ પ્રકારે એમની શુદ્ધતા અને સ્પષ્ટતા બહુ ક્લિયર હતી, કે કોઈને પણ કાંઈ દુઃખ ન લાગે એવા ભાવથી, કે નહીં કોઈ કહેતું રામ શ્રેષ્ઠ છે, કૃષ્ણ શ્રેષ્ઠ છે, નહીં, અહીંયા રંગનાથજી છે શ્રીરંગમમાં, તો રંગનાથજી શ્રેષ્ઠ છે, આ એનો ભાવ છે. અને શ્રી સંપ્રદાયના જે આચાર્ય છે રામાનુજાચાર્ય, તો એ જ્યારે કાંચીપુરમમાં રહેતા હતા તો પોતાના ગુરુ કાંચીપુર્ણથી વારંવાર આ તિરુપ્પાણ આલવારની કથા સાંભળતા, કારણ કે આ તિરુપ્પાણ આલવાર જે છે એનું ચરિત્ર અને એના શ્લોકો એટલા શુદ્ધ પવિત્ર હતા કે રામાનુજાચાર્યને વિશિષ્ટ અદ્વૈત સિદ્ધાંતના પ્રચારમાં બહુ સહાયક થયા છે. અને આ રીતે રામાનુજાચાર્ય જે છે એ પણ પોતાના ગુરુથી આ શ્રવણ કરીને પરમ આનંદની અનુભૂતિ કરતા. તો આ તિરુપ્પાણ આલવારની જે કથા છે એનો એક દિવ્ય પ્રભાવ છે, જે શુદ્ધ ભક્તોને પ્રબુદ્ધ અને ઉત્સાહિત કરે છે. તો આ રીતે સુંદર એમણે ભગવાનની ભક્તિ કરી, અને એક પ્રેરણા, એક ઉત્સાહ, કે ભલે ભગવાનના મંદિરની બહાર ઊભા રહેવું પડે, ભલે જન્મ નિમ્ન જાતિમાં આવ્યો, પણ જો ભક્તિને આ કાંઈ નડતું નથી. એટલે ભક્તિ કરવાવાળાના જેટલા બાના હતા ને એ બધા તિરુપ્પાણ આલવારે સમાપ્ત કરી દીધા. કોઈને એમ લાગતું કે હું આની હાટું નથી કરી એક, તો ઓલા હાટું નથી કરતો. તો ભક્તિને કોઈ બંધન નડતું નથી. તો એવા આ દિવ્ય આલવાર છે. તો આવતા શુક્રવારે આપણે અંતિમ આલવારની કથા શ્રવણ કરીશું. હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી. નિતાય ગૌર પ્રેમાનંદે.